રાજ્યમાં એક સાથે ત્રણ સિસ્ટમના કારણે છૂટાછવાયા વરસાદની આગાહી કરવામાં આવી છે। વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ, સાયક્લોનિક સર્ક્યુલેશન અને ટ્રફ હાલમાં સક્રિય છે। એક સાથે ત્રણ સિસ્ટમ સક્રિય થતા છૂટાછવાયા સ્થળોએ વરસાદની આગાહી। આજે બનાસકાંઠા, સાબરકાંઠા અને થરાદમાં વરસાદની આગાહી। પાટણ, અરવલ્લી, પંચમહાલ, દાહોદ અને મહીસાગરમાં વરસાદની આગાહી। સુરત, ડાંગ, તાપી અને વલસાડમાં ભારે વરસાદની આગાહી। નવસારી, દમણ અને દાદરાનગર હવેલીમાં ભારે વરસાદની આગાહી। અમરેલી, ભાવનગર, મોરબી અને કચ્છમાં હળવા વરસાદનું અનુમાન। રાજકોટ, સુરેન્દ્રનગર અને જૂનાગઢમાં પણ મધ્યમ વરસાદની આગાહી। હજુ પણ ચોમાસું દક્ષિણ ગુજરાતમાં સ્થિર હોવાની હવામાન વિભાગની આગાહી। આગામી દિવસોમાં ચોમાસું ધીમે ધીમે આગળ વધવાનું અનુમાન। अगले 7 दिनों में हमारे जो गुजरात रीजन सौराष्ट्र कच्छ में आइसोलेटेड से स्कैटर्ड रेनफॉल एक्टिविटी की हो सकती है। और जिसमें अगर बात करें भारी वर्षा की, तो आज डे 1 में भी थोड़ा एक्सपेक्टेड है। जो वेस्ट एमपी के लगते हुए डिस्ट्रिक्ट हैं, जैसे हमारा छोटा उदयपुर, नर्मदा, तापी, डांग, इसमें कहीं कहीं भारी वर्षा हो सकती है। इसी तरह डे 5, 6, 7 में भी जो साउथ गुजरात है, खासकर नवसारी, वलसाड़, दादर नगर हवेली, दमन, डांग इत्यादि में डे 5, 6 और 7 में भी भारी बारिश हो सकती है। इसके साथ थंडरस्टॉर्म भी हो सकता है। 40 से 50 किलोमीटर की स्पीड से डे 1 में एक्सपेक्टेड है साउथ गुजरात में। मानसून की स्थिति अभी जो है अगले 2 से 3 दिन में हम उम्मीद कर सकते हैं कि साउथ गुजरात में थोड़ा सा आगे बढ़ेगा। साउथ गुजरात के साथ मध्य प्रदेश के कुछ हिस्सों में भी बढ़ेगा और साथ में जो छत्तीसगढ़ है उसको कंप्लीट कवर कर लेगा। छत्तीसगढ़ को, झारखंड को, बिहार को और उत्तर प्रदेश और उत्तराखंड के भी कुछ हिस्सों में पहुंचने की उम्मीद है अगले 2 से 3 दिन में। રાજ્યના અલગ અલગ જિલ્લામાં આજથી વરસાદની શક્યતા। આગાહીકાર અંબાલાલ પટેલે 7મી જુલાઈ સુધી વરસાદની આગાહી કરી। પંચમહાલ, મહીસાગર અને વડોદરામાં આજે વરસાદની શક્યતા। ઉત્તર ગુજરાતના કેટલાક ભાગોમાં પણ વરસાદનું અનુમાન। કાલથી સૌરાષ્ટ્ર કચ્છમાં પણ વરસાદી ગતિવિધિ વધવાની આગાહી। 2જી અને 3જી જુલાઈના રાજ્યભરમાં વરસાદનું અંબાલાલ પટેલનું અનુમાન। દરિયામાં કોઈ સિસ્ટમ સક્રિય ન હોવાથી વરસાદ વિલંબમાં પડ્યો। વેસ્ટર્ન ડિસ્ટર્બન્સમાં વરસાદના કારણે વિલંબ થયો તેવું કહેવું છે અંબાલાલ પટેલનું। હવામાં ભેજનું પ્રમાણ ઓછું હોવાથી વરસાદ ન વરસ્યો। 3જી અને 4થી જુલાઈ દરમિયાન બંગાળ ઉપસાગરમાં લો પ્રેશર બનવાની શક્યતા। બંગાળ ઉપસાગરમાં ડીપ ડિપ્રેશન સર્જાઈ શકે છે। બંગાળ ખાડીમાં સિસ્ટમ બનતા દક્ષિણ ગુજરાતના ભાગોમાં વરસશે વરસાદ। મધ્ય ગુજરાતના પંચમહાલ આસપાસના વિસ્તારમાં વરસાદની શક્યતા। કોઈ ભાગમાં હળવો તો કોઈ ભાગમાં વરસશે 4 થી 6 ઇંચ વરસાદ। મધ્ય ગુજરાતના કેટલાક ભાગોમાં જળબંબાકાર થવાની શક્યતા। બનાસકાંઠા, સાબરકાંઠા અને અરવલ્લીના ભાગોમાં વરસાદની શક્યતા। ડાંગ, આહવા, વલસાડ અને નવસારીના ભાગોમાં અતિભારે વરસાદનું અનુમાન। 4મી જુલાઈ બાદ મધ્યપ્રદેશના ભાગોમાં ભારે વરસાદ થતાં નર્મદાનું વધશે જળસ્તર। 16મી જુલાઈની આસપાસ મધ્યપ્રદેશ, રાજસ્થાનના સરહદી ભાગોમાં વરસી શકે છે વરસાદ। 2જી અને 3જી ઓગસ્ટ દરમિયાન રાજ્યમાં અણધારા વરસાદની શક્યતા। રથયાત્રાને દિવસે ક્યાંક વરસાદી છાંટા તો ક્યાંક ધોધમાર વરસાદનું અનુમાન। તારીખ 29-30 જૂનથી જ વરસાદ આવવાની શક્યતા રહેશે અને આજકાલમાં લગભગ પૂર્વ ગુજરાતના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહે છે, જેમાં પંચમહાલના ભાગો, આ ઉપરાંત કેટલાક વડોદરાના છૂટાછવાયા ભાગોમાં અને અન્ય બીજા ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે। આ વરસાદ હળવો થવાની શક્યતા રહેશે। કદાચ ઉત્તર ગુજરાતના અન્ય કોઈ ભાગોમાં પણ વરસાદ થઈ શકે, પરંતુ તારીખ 29-30માંથી સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે। એટલે તારીખ 29-30માં વરસાદનું પ્રમાણ ધીરે ધીરે વરસાદ ઓછો હોવા છતાં ચોમાસાના બીજા રાઉન્ડના પડઘમ વાગવાની શક્યતા રહેશે। હવે તારીખ 2જી-3જી જુલાઈથી વરસાદ થવાની શક્યતા રહેશે અને તારીખ 7 જુલાઈ સુધીમાં તો પૂર્વ ગુજરાતના ભાગો, પંચમહાલના ભાગો, મહીસાગરના ભાગો, વડોદરાના ભાગો, આ ઉપરાંત લગભગ અન્યમાં અરવલ્લીના ભાગો, સાબરકાંઠાના ભાગો, ઉત્તર ગુજરાતના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે, જેમાં મહીસાગરના ભાગો, વડોદરાના ભાગો અને પંચમહાલના કેટલાક ભાગમાં ભારે તો કોઈ ભાગમાં અતિ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। કેટલાક ભાગો જળબંબાકાર થઈ જવાની શક્યતા રહેશે, પરંતુ અષાઢી બીજની સમી સાંજની વીજળી થાય તો વરસાદ સારો આવે। વીજળી સમી સાંજની થવી જોઈએ અને આ વીજળી લગભગ સર્પાકારની
સફેદ આકારની થવી જોઈએ અને લબક ઝબક કરતી વીજળી થવી જોઈએ. જો લાલ ભડકવાળી વીજળી થાય તો વાયુ ફૂંકાય અને વરસાદ બરાબર આવે નહીં. એટલે હવે ધીરે ધીરે વરસાદની શક્યતા વધી રહી છે.